પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની અમદાવાદ ખાતે ભવ્ય જનસંવાદ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ આજરોજ અમદાવાદ ખાતે શંકરસિંહ વાઘેલા બાપુના અધ્યક્ષસ્થાને પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની એક મહત્વપૂર્ણ જનસંવાદ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં ભાગ લેવા માટે પાટણ, મહેસાણા, સાણંદ, સુરત, નવસારી અને અંકલેશ્વર સહિતના વિવિધ શહેરોમાંથી મોટી સંખ્યામાં લોકો પોતાનો કિંમતી સમય કાઢીને બાપુના વિચારો સાંભળવા ઉપસ્થિત રહ્યા હતા. લોકોનો ઉત્સાહ અને સમર્થન. અહેવાલ ઇકબાલ શાહ, આજકા ભારત ન્યૂઝ, અમદાવાદ. મીટિંગમાં જોડાયેલા નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. ઉપસ્થિત લોકોએ આગામી સમયમાં પાર્ટીને વધુ મજબૂત બનાવવાની નેમ વ્યક્ત કરી હતી અને બાપુને પૂર્ણ સમર્થન આપવાના વચનો પણ આપ્યા હતા. મુખ્ય મુદ્દાઓ અને જનકલ્યાણના વાયદા. જનસંવાદને સંબોધતા શંકરસિંહ વાઘેલા બાપુએ જણાવ્યું હતું કે નિઃશુલ્ક શિક્ષણ. જો આગામી સમયમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી મજબૂત બનશે અને સત્તામાં આવશે તો રાજ્યમાં શિક્ષણ સંપૂર્ણપણે ફ્રી, નિઃશુલ્ક કરવામાં આવશે. દેવા મુક્તિ. ખેડૂતોનું દેવું માફ કરવામાં આવશે તેમજ જે સામાન્ય નાગરિકો બેંકોના દેવાના બોજ તળે પીડાઈ રહ્યા છે તેમને પણ દેવાથી મુક્ત કરવા માટે વિશેષ પગલાં લેવામાં આવશે. બાપુના આ જનહિતકારી વિચારો અને વાયદાઓને ઉપસ્થિત જનમેદનીએ વધાવી લીધા હતા અને સમગ્ર સભામાં વાત કરીએ છીએ. બાપુ ઘણા બધા એમાં વિવરાઓ પણ આપ્યા છે અને ખૂબ દરેકને ઉત્સાહ પણ છે આપણી સાથે આવવામાં. હું આ જે કરતું અભિયાન છે એના જે પ્રભારી છે રાજ્ય સુધી જે પ્રિયંગણ ગંગા છે એનો પર્પસ છે વ્યવસ્થા પરિવર્તન. જે 30 વર્ષથી સરકાર ચાલે છે ગુજરાતમાં અને હાલ જે ગુજરાતની જનતા પરિસ્થિતિ છે એ વ્યવસ્થા પરિવર્તનની બહાર ઉભી છે એ જનતાનો. ખરેખર જનતા હવે એવું ઈચ્છે છે કે ભાજપ સરકાર જવી જોઈએ. તૈયાર છો તમે બધા? ઈચ્છો છો કે ભાજપ સરકાર જવી જોઈએ? એના માટે જ આપણે આજે અહીંયા ભેગા થયા છીએ અને બાપુની આગેવાનીમાં આપણે બધા આગળ વધીશું અને 2027 કેવી રીતે આગળ કામ કરવાનું છે અને કેવી રીતે આપણે આગળ વધીશું. જેમ કે સમજો કે અત્યારે ભાજપ સરકારની અતિશયોક્તિ સામે વિપક્ષ જેવું કશું છે જ નહીં. કોંગ્રેસ તો વિપક્ષનો જે રોલ અદા કરવો જોઈએ એ એટલી તાકાતથી નથી કરતું. આમ આદમી છે, આમ આદમીને જોવા જાવ તો તમે ભાજપની ગ્રીન ડિમાન્ડ કહી શકાય કારણ કે એ જ રીતે કામ કરે છે બોલતા. તો આગળ આપણે બાપુ સાથે સમજીએ કે કેવી રીતે કામ કરીશું અને કેવી રીતે કરવાનું છે. શંકરસિંહ વાઘેલા બાપુ સાહેબને વિનંતી કરું કે આપણે સૌને માર્ગદર્શન ભાષણ માટે નથી કેમ ચાલે બરાબર છે. શું કરવું જોઈએ એમાં મોટા ભાગે હું શું કરી શકું તમે એ વાત તમે તમારા પરિચય સાથે 5-7 મિત્રો મને સમજાવો. કોણ પ્રેમ કરશે મને મારું નામ ઠાકોર ભૂપતસિંહ ખોડાજી છે. હું BLLB એડવોકેટ હાલમાં સાણંદ કરું પ્રેક્ટિસ કરું અને જે આપણા શંકરસિંહ બાપુ સાહેબે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટી બનાવી અને એમને કહ્યું કે આપણે જે હાલમાં જે પરિસ્થિતિ છે ભાજપ સરકારનું જે પબ્લિક જે પીસાઈ રહી છે
એને જો કઈ રીતે આપણે ઉપયોગ કરીશું તો એનો પાર્ટીમાંથી જે પબ્લિકને તકલીફ પડે છે તકલીફને દૂર કરવા માટે આપણે શું કરવું જોઈએ? તો એના માટે જે કર્જા મુક્તિ અભિયાન ચાલે છે એટલે આપણે ગામડે ગામડે જઈને દરેકને સમજાવીશું કે કર્જા મુક્તિ અભિયાન શું ચાલે છે અને આપણે કોઈ પણ લોન લીધી હોય તો લોન લીધી એટલે તમારા પર જે બેંક વાળા કોઈ બી આવતા હોય તો એમને આવે તો ત્યારે તમે કોઈ પણ આઈ કાર્ડ માંગીને તમે એમને કહી શકો તમે કઈ બેંકમાંથી આવશો અને તમે આ લોન લીધી તો તમે ભરપાઈ ના કરી શકતા તો ગભરાવાની જરૂર નથી. અને એના માટે આપણે પાર્ટીમાં કર્જા મુક્તિ અભિયાન ઘણા ટાઈમથી ચાલે છે અને કર્જા મુક્તિ અભિયાનના દ્વારા આપણે ગામડે ગામડે જઈને દરેક પબ્લિકને આપણે સમજાવી શકીએ ભાઈ આપણે લોન લેવાથી કંઈ આપણે મોટું કંઈ કૃત્ય કર્યું નથી જેથી કરીને આપણે બીવાઈએ. આપણે લોન ના ભરી શકતાનું કારણ કે આપણે કોઈ બી લોન લેતી વખતે વ્યવસાય સારો ચાલતો હોય એ વખતે તમારો ધંધો સારો ચાલતો પરંતુ લોન લીધા પછી તમે કોઈ બીમારી આવી તો ધંધો બંધ થઈ ગયો એના હિસાબે તમે લોન ના ભરી શકો તો તમારે ગભરાવાની જરૂર નથી અને તમે કર્જા મુક્તિ અભિયાનમાં જોડાઓ અને ગામડે ગામડે જઈને દરેક વ્યક્તિને સમજાવો કે ભાઈ કર્જા મુક્તિ અભિયાનથી તમે જાગૃત થાઓ અને દરેક જણનો હક છે તમારો કે તમારે ગભરાવાની જરૂર નથી. અને હાલમાં સાહેબે જે શંકરસિંહ વાઘેલા બાપુએ પરિવર્તન પાર્ટીનું જે નિર્માણ કર્યું છે એમ આપ સૌ સાથ સહકાર આપીશું અને ખભે ખભો મિલાવીશું તો બાપુને તાકાત હિંમત આવશે કે ભાઈ આપણે ચલો આ પાર્ટીને મજબૂત બનાવીશું. જય માતાજી. જેમ કે એમણે કીધું કે ભાઈ બધી પાર્ટીઓ શું કરી રહી છે શું કરે છે એ નહીં, આપણે શું કરવું છે એના ઉપર આપણે વાત કરીએ તો વધારે સારું. હવે આપણે શું કરવું છે? ચલો માની લો કે એ બધા ભેગા થયા છે, દરેક વિધાનસભામાંથી એક જણ સીટ આપણે ઇલેક્શન લડવાના જ છે તો એના માટે પહેલું જોઈશે ફંડ. હાલ આમાંથી 20%, 25% કે 30% લોકો કેપેબલ હશે કે જે ચૂંટણીનો પોતાના જ્યાંથી ઇલેક્શન લડશે તો એનો ખર્ચો એવું થઈ શકશે. બાકીનાનું શું? તો બાકીના કરી દઈ શકે. એના માટે અત્યારે લેટેસ્ટ ની અંદર એક દાખલો એવો બેઠો કે છેલ્લા 30 વર્ષની અંદર એવું નતું કે આંદોલન નતા થયા, ઘણા બધા આંદોલન થયા, ખેડૂતોના આંદોલન થયા, બધા આંદોલન થયા, પણ જેનજીએ આંદોલન કર્યું જે શિક્ષણ વિરુદ્ધ નીતિની અંદર એમને એની વિરુદ્ધ જે એમણે આંદોલન કર્યું એની અંદર એક રાજીનામું પામ્યું. આના પહેલા આંદોલન થયા એક પણ રાજીનામું અપાયા નથી. જેનજીએ આંદોલન કર્યું તો તરત જ રાજીનામું લેવાયું. હવે આપણી પાસે મુદ્દો સારો છે કર્જા મુક્તિનો, સર્વાંગી વિકાસ તો થઈ ચૂક્યો. હવે તમે ગુજરાત તો કેટલો વિકાસ કરશો? શું કરશો? ખેતી લાયક જમીનો છે એ વેચીને બિલ્ડિંગો બનાવશો, એ વિકાસ કરશો? એ વિકાસ નહીં. હવે લોકોનો વિકાસ કરવાનો છે, લોકો માટે વિકાસ કરવાનો છે, લોકોની અંદરનો વિકાસ કરવાનો છે. તો એના માટે કર્જા મુક્તિ અભિયાન જે છે એ આપણે જો પોતપોતાના વિસ્તારમાં ચલાવીશું તો આપણી સાથે પહેલા તો ગરીબ મધ્યમ વર્ગ આ બે તો જોડાશે જ. ઇવન આપણે ઝેનજીને આપણે કહીશું કે ભાઈ ઝેનજીને આજે 5 રૂપિયા કોઈ ઉધાર ના આવે એને ક્રેડિટ કાર્ડની અંદર લાખો રૂપિયા ઉધાર, ગેમિંગની અંદર એમનું 20 લાખ રૂપિયા, આજે ગેમની અંદર 20 લાખ રૂપિયા એમનું દેવું થઈ જાય. હવે ઘરમાં હમણાં વડોદરાનો એક કિસ્સો હતો, ઘરની અંદર પરિસ્થિતિ 5 લાખની પણ નહોતી, એના ઉપર 15 લાખનું દેવું, છોકરાએ સુસાઇડ કરી લીધું. તો આપણે આ જાગૃતતા લાવીશું તો આપણે વગર પૈસાનું ઇલેક્શન પણ એક લડીને આપણે જીતી શકીશું, લોકોની વચ્ચે આવી શકીશું. નાના મોડે કંઈક મોટી વાત થઈ હોય તો માફ કરજો. બસ આટલું. मेरा जन्मभूमि हाँ तो मेरा जन्मभूमि लखनऊ का है और मैं गुजरात में 2009-10 से 18 साल से काम कर रहा हूँ. और जो अभी व्यवस्था परिवर्तन का हमने स्टेप देखा इसलिए अंदर से जागरूकता हुई. इसके पहले भी जो प्रोग्राम कर्जा मुक्ति के हुए उसमें भी हम आगे जो जुड़े हुए थे. तो होता है कि व्यवस्था परिवर्तन जो हमारा शब्द है या कर्जा मुक्ति या कोई हर व्यक्ति, हम अगर जो यहाँ पे 40 लोग बैठे हैं तो हम एक समस्या है और वो सबकी समस्या मतलब हमारी पार्टी की, हमारे लोगों की समस्या. तो हम करना चाहते हैं या हम किस लिए आए हैं वो मैं जैसे बापू जी का आदेश है उस हिसाब से मैं कहता हूँ कि जैसे हमारी पार्टी है प्रजाशक्ति डेमोक्रेसी पार्टी, कोई भी पार्टी है चाहे आज 200 साल पहले बनी चाहे वो रथ आंदोलन से बनी, उस पार्टी के लिए पूर्वज हमारे होते हैं या जो कार्य कर रहे हैं वो हमें एक सहयोग देते, दिशा देते. करना हम सबको है, जो हम यहाँ पे बैठे हैं, जो लोग आ सके या जो नहीं आ सके
उसका एक पार्टी को चलाने का प्रोसेस जो हमारा अनुभव है, या बापूजी के जैसे मैंने इनके साथ एक मीटिंग भी की थी पिछले वाले इलेक्शन में बड़ौदा में सर्किट हाउस में, कि दूसरी भी पार्टियां उन लोगों से हम कैसे जुड़ के सहयोग से या फिर कोई सरपंच किस तरीके से कैसे आगे जाए। तो हमारा उद्देश्य है कि जैसे अभी हमारे पत्रकार साहब ने कहा कि हम हर गांव में एक बापू का चेहरा है, उस गांव में हम अगर जो बघोड़िया विधानसभा में रहते हैं तो ये मेरी जिम्मेदारी है बघोड़िया के 150 गांव 300 गांव को लोगों को जोड़ना, वो हमारी जवाबदारी पहली ये हो गई। ऐसे हम यहाँ पे लगभग 30 से 40 लोग बैठे हैं, तो ऐसे लगभग 18,000 गांव में हम आराम से 8 से 10,000 गांव आज हम पढ़ लेके जाए तो हम अपने कार्यकर्ता अपने अच्छे लोगों को जोड़ लेंगे। पार्टी या कोई भी संगठन कोई भी चीज चलती है अकेले जयेंद्र सिंह से नहीं चलती है, अकेले बापूजी से नहीं चलती, अकेले हमारे जो कर्जा मुक्ति अभियान चलाते वो सब संगठन हम सब एक मिलके और प्रण लेके अगले मिशन के लिए जाते हैं। और मेरा जो अनुभव है आज से 40 साल का अनुभव है, राजनीतिक परिवारों से मैं जुड़ा रहा हूँ। मेरा टाइटल जयेंद्र सिंह यादव मैं पूरा लिखता हूँ। हमारे घर पे फैक्शन होता है तो 80 लोग आते हैं 100 लोग आते हैं तो उसमें 50% राजनीतिक तरीके से ही आते, लेकिन हम शिक्षित थे पढ़े लिखे थे तो आके गुजरात जैसी सुरक्षित जगह पे अपना नौकरी किए, फिर अपना व्यवसाय किए, अभी हम बिजनेस भी अपना कर रहे हैं। लेकिन अभी हमारे सिर्फ अकेले सक्सेस होने से हमारा गुजरात हमारा उत्तर प्रदेश ये सब सक्सेस नहीं होंगे। उसके लिए बापू जैसे लोगों का आशीर्वाद हमें चाहिए। और इनकी जो पार्टी की जो विचारधारा है, शुरू में सबकी विचारधारा अपने गरीब तबके के लोग, कर्जे में डूबे लोग या शिक्षा में डूबे लोगों को हमको लेके आगे जाना है, वही हमारा मिशन है। मैं अभी 10 दिन दिल्ली में भी था, वहां पे हमारे साथ बहुत सारे करोड़ों लोग जुड़े। फिर उसके बाद हम अलग अलग गुजरात में भी एनालिसिस करते हैं कि परिवर्तन कैसे होगा। परिवर्तन 2 ही प्रदेश से होगा। वो मेरा जो सेल्फ कॉन्फिडेंट बापू ने बोला कि आप अपना विजन रखो, जो हमारा अपना खुद का विजन है 35 से 40 साल का जो जन्म से लेकर अभी तक अनुभव है, परिवर्तन 2 ही जगह से होगा, या गुजरात से या उत्तर प्रदेश से। और दोनों प्रदेश इस समय हमारे पास में है, दोनों जगह पे इलेक्शन है। तो एक हमारा बहुत बड़ा सौभाग्य ये है कि बापू जैसे लोग गुजरात जैसे प्रदेश में इतने अनुभवी नेता, अनुभवी लोग हमें आशीर्वाद के लिए बैठे हैं, तो उसका हम लोग 1 साल के अंदर ही फायदा उठा ले सकते हैं। अपनी विधानसभा से, अपने गांव में, अपने वार्ड मेंबर से, अपनी नगर पालिका से। तो इस तरीके से पार्टी का जो भी कार्यकर्ता हो, चाहे गुजरात का हो या फिर दूसरे प्रदेशों में भी करना बापू काम चाहते हैं, तो मैं इनके साथ अग्रसर हूँ। चाहे वो अगले चुनाव में उत्तर प्रदेश की भी कोई सीट हो, पार्टी का चेहरा लेके हम वहां पे जाके प्रेजेंट करने के लिए तैयार हैं। गुजरात की भी, अब गुजरात में तो हमारा मेहनत भी है और आप सब लोगों का, गुजरात के लोगों का इतना सहयोग पूरे भारत में किसी भी व्यक्ति का नहीं होता है। गुजरात का सबसे बड़ा सक्सेस का रीजन ये है कि गुजरात के लोग शुरू में जैसे बापू लोग आए, ये लोगों ने अच्छी दिशा दे दी, तो व्यक्ति से ही सब कुछ आगे बढ़ता है। तो हम लोग इकट्ठा हुए, पार्टी को आगे बढ़ाए, संगठन को आगे बढ़ाए। जिन जगहों पे हमारे जैसे आज बड़ौदा से हम 2, 3, 4 लोग आए, छोटा उदयपुर से आए, जहां से लोग नहीं आ पाए या फिर जागरूक है या उनके अंदर इच्छा है, चाहे वो पुरुष है या महिला है, उन लोगों को जोड़ के हम पार्टी के संगठन में जोड़े और पार्टी को मजबूत करके 1 साल में इतना बड़ा रिजल्ट देखे कि आज हम यहाँ पे ना बैठ के हम गुजरात की विधानसभा में बैठे हो। ये हमारा मिशन है, इस मिशन से ही हम आए हुए हैं और हमारे पास समय कम है, 1 साल है। 1 साल में ही हम परिवर्तन कर देंगे, ये आज हम प्रण लेके जाते हैं। ये इसके लिए બધાને જય ભારત। હું સુરતથી આવું છું, બારડોલી વિધાનસભા અમારી લાગે છે। હવે અત્યાર સુધી બધાની વાત મેં સાંભળી, મારું એટલું જ અનુભવ થયું કે બાપુના નામની થેલી ગામડે ગામડે લટકેલી છે। આપણે ખાલી જઈને જે બાપુના વિચારો છે સારા એ થેલીમાં જઈને ભરવાનું, એટલું કામ આપણે ખાલી કરીશું બધાને, તો 100% આપણે
જે વિચારીએ છીએ 2027માં પરિવર્તનની દિશા એ 100% આપણે પાર પાડીશું. એ વિચારોમાં આપણે કર્જા મુક્તિ અભિયાન છે, આપણો નશા મુક્તિ અભિયાન છે, સર્વાંગી વિકાસ છે. વિકાસમાં વાત થઈ કે ગુજરાતમાં લોકોને એવું દેખાય છે કે બધો જ વિકાસ થઈ ગયો છે. હવે વિકાસને આપણે ગટર સાથે, રોડ રસ્તા સાથે, કે હાઈ રાઈઝ બિલ્ડિંગો સાથે, કે શહેર બની ગયા, આપણા ગામડાઓ ખાલી થઈ ગયા એની સાથે જોડીએ છીએ. ખાલી એ જ વિચારો છે, એ જ વિકાસ છે એવું નથી. આજે ગામડા છે તો ગામડાનો બી વિકાસ થવો જોઈએ. લોકો આપણે આટલા બધા જણ અહીંયા બેઠેલા છે ને, એ બધા આપણે વેકેશન માણવા માટે કઈ જગ્યાએ જઈએ છીએ? ગામડામાં જઈએ. બરાબર. આપણે જે છાપરા વાળું ઘર છોડીને આવ્યા ને, એ બહાર જઈએ તો છાપરા વાળા ઘરમાં ભાડું ભરીને રહીએ ને, ટેન્ટ હાઉસમાં, ટ્રી હાઉસમાં. તો એ જ ડેવલપમેન્ટ આપણે ત્યાં ગામડામાં કેમ ના કરીએ? તો આ બાપુ ખરેખર આપણને એક એવો વ્યક્તિત્વ મળ્યા છે, ખરેખર એક એવા ચહેરા મળ્યા છે કે એમના ચહેરાની ઉપર, જો ખોટું બધા નહીં લગાવતા, અને હું બાપુની માફી માંગીને કહું કે બાપુના ચહેરાને વેચીને આપણે ગુજરાતમાં સારું એવું કંઈ કરી છે. સમજ્યા? એટલે મારી વાત ખોટી કદાચ હોઈ શકે, કારણ કે નાના મોડે મોટી વાત થાય છે, પણ એમનો એવો ચહેરો છે કે એમને આપણે એમના અનુભવનો લાભ લઈને આપણે ગુજરાત પ્રદેશમાં એક સારું એવું પરિવર્તન લાવી શકીએ. જેવું સાહેબે કીધું કે તમિલનાડુમાં શું થયું, એ કોઈ વ્યક્તિ એને ઓળખતો નહીં હતો, અને એને એ જ ખાલી કર્જા મુક્તિ અભિયાન પર આજે પાર્ટી સત્તામાં આવી ગઈ. જે વ્યક્તિ કોઈ વિચારતું બી નહીં હતું કે 4 મહિના પહેલા આવું થઈ શકે, વિચારતા ના કોઈ. તો આવું આપણા ત્યાં બી થઈ શકીએ જો આપણે સાચી દિશામાં સારા પ્રયત્નો કરીએ તો 100% આપણે પરિવર્તન કરી શકીએ અને કરી શકીએ. થેન્ક યુ. જય અને હું છેલ્લા 22 વર્ષથી માનવ ગરિમા. એટલે આજે બાપુની સામે અને બધા મેં સાંભળ્યું છે ઘણા વખત કે સાંભળવા જેવા અથવા જેમની જોડે બેસવા જેવા વ્યક્તિ હોય તો શંકરસિંહ પાસે, જેમની વિચારધારા, જેમની સમજ અથવા ગરીબો, વંચિતો, પછાત, અન્ય સમાજ પ્રત્યેની જે વધારે વર્ણ સમાજ સાથે જે નાતો છે એટલે સાંભળવા જેવા અથવા એમની સાથે બેસવા જેવું અથવા એમના વિચારો અંદર ઉતારવા જેવા એ શંકરસિંહ બાપુ છે. મને ખબર છે કે જ્યારથી હું વોટિંગ કરતો આવ્યો છું મારી ઉંમર પ્રમાણે, ત્યારે હું ખંભાતમાં જોયું પ્રભુદાસ પટેલ ઉભા રહેલા, સંદીપસિંહ ચુડાસમા મારા ગામથી રોણી ગામ છે, બરાબર, વજુભાઈ ચુડાસમા. હવે કોંગ્રેસ માટે લોકોએ ટીમ ન હરાયા, કોંગ્રેસના લોકો ટીમ ન હરાયા, નહીતર પ્રભુદાસ પટેલ જેવા વ્યક્તિ તમામ હોટલોની અંદર જમવા માટે પાસ આપી દીધા, તમામ પેટ્રોલ પંપની અંદર પેટ્રોલ પુરાવા માટે પાસ આપી દીધા, અને કોંગ્રેસના લોકોએ ફોર્ચ્યુન ગાડીઓ પણ લઈ એમના પૈસે. પણ આ દુઃખ થાય છે, આ પડકારો છે. પણ જ્યારે હું વાત કરું કે આજે 2014 થી માંડીને 2026 સુધી સરેરાશ આંકડો જોઈએ બાપુની, તો કેટલા બધા ક્રાઇમ વધી ગયા છે ગુજરાતની અંદર કે આપણે અંદાજ કરવો અઘરો છે. બહુ ક્રાઇમ વધી ગયા છે. મહિલાઓ ગુમ થઈ જાય, છોકરીઓ ગુમ થઈ જાય, બળાત્કાર થાય, દલિતો પર અત્યાચાર થાય, ભ્રષ્ટાચાર થાય, રોડ રસ્તા બધા રિપેરિંગ થતા હોય, કામ થતા હોય, તૂટી જાય, પુલ તૂટી જાય, અસંખ્ય ઘટનાઓ બનતી જાય છે, પ્રત્યાઘાત થતા થાય છે. એવા 2014 થી માંડીને 2026 સુધીના અસંખ્ય પ્રકારના ક્રાઇમ વધી ગયા છે. બીજું કે હું જ્યારથી સમજણાય ત્યારથી કોંગ્રેસ પાર્ટીને વધારે માનતો આવ્યો છું, પણ હું જે સમાજમાંથી આવું છું, ક્યારે સમાજ છુપાવતો નથી, વાલ્મીકી સમાજમાંથી આવું છું. ગુજરાતની અંદર 1993 જે ભારત સરકાર 1993 કાયદો ગટરમાં કે ખાળ કોની અંદર કોઈને ઉતારવા નહીં. ગુજરાતની અંદર 1993 કાયદાથી 2026 સુધીની અંદર 584 કામદારો ગટરો મરી ગયા, યુવાન વ્યક્તિઓ. આજે એની પત્નીઓ, વિધવાઓ, હાઈકોર્ટને અમારે પીટી ચાલે છે અત્યારે હાલ 21 તારીખ અમારી મુદત હતી, બરાબર. એટલે આવા કામદારો મરી ગયા છે. એના મુદ્દે હું માનવ ગરિમા ફાઉન્ડેશન દ્વારા કામ કરું. પણ કહેવાનો મતલબ કે જે પાર્ટી પાસે એકતા હતા કોંગ્રેસ પાર્ટી પાસે, કે આજે અપેક્ષા પૂરી નહીં છે, કેમ કે ક્રાઇમ વધતા જાય છે. મારા પોતાના વ્યક્તિગત સ્વાર્થ માટેની વાત નથી કરતો. ગરીબ, વંચિત, પછાત, એસસી, એસટી, ઓબીસી સમાજ,
આદિવાસી તમામ સમાજો ક્રાઇમના કરી ગયા છે, કોમ્પેરેટિવ બધી રીતે, બરાબર. તો બહેતર છે કે શંકરસિંહ વાઘેલા બાપુ તો મારા એક ડોનર છે. આપણે એપ્રિલ મે મહિનામાં મેં વાત કરી હતી નારાયણ કાકાને કે ગરીબ બાળકો વાલ્મીકી અમારા વાત થઈ લાવો બાપુ સાથે નારાયણ કાકાએ પણ એ કીધું કે આજે શંકરસિંહ વાઘેલા બાપુ 78 વર્ષના હોય અને અત્યાર સુધીમાં મારા અનુભવ પછી મેં કોઈ પણ મંત્રીને કે ધારાસભ્યને કે કોર્પોરેટરને ફોન કર્યો, મારો ફોન નહીં થાય, પણ શંકરસિંહ વાઘેલા બાપુએ મારો ફોન થઈ ચલો પછી મને કે કોણ બોલો? તો વાઘેલા બોલો. નારાયણ કાકાએ તમારો નંબર બોલ કે મેં કીધું મારે 70-75 બાળકો માટે ચોપડા જોઈએ. ક્યારે જોઈએ? મેં કીધું આ તારીખે જોઈએ. ઇમિડિયેટલી મને એમને હા પાડી દીધી અને તું નારાયણ કાકાને મળજે, મને ચોપડા આપી દે. કામ કર્યાથી મને 75 બાળકોના 25,000-26,000 ચોપડા એટલે હું વખાણ નથી કરતો. એમની ફરજ, એમનું જે નામ છે, એમનું જે કામ છે એ ગૌરવ થાય. પણ આજે જે ગુજરાતની અંદર આપણે ત્રાસી ગયા છે એને ગુજરાત બચાવવા માટે શું કરવું જોઈએ, શું રણનીતિ અપનાવવી જોઈએ એ શંકરસિંહ બાપુને ખબર છે. હમણાં હું રત્નાત્મક કોંગ્રેસના અધિવેશનમાં ગયેલો દિલ્હી 2 દિવસ માટે, ત્યારે પણ બધાના જે હૈયાવરા જે દુઃખ દર્દની વાત કરતા હતા, અસંખ્ય વાત કરતા હતા. એટલે એ ગુજરાત કેવી રીતે બચાવવું આવા અસંખ્ય ક્રાઇમમાંથી એ હવે તમારા હાથમાં છે. અમે તમારા પાછળ છીએ, જ્યાં તમે કહેશો ત્યાં રાજ્યસભા ટેકો આપવા તૈયાર છે. એવા અહીં બેઠેલા કેટલા મંત્રીના આગેવાનોના માધ્યમથી બે કાર્યક્રમો, એક અમદાવાદ અને એક રાજકોટ, એ જોયા પછી મને લાગ્યું કે આ મુદ્દો ખૂબ મહત્વનો. એમના કહેવાથી હું આવ્યો છું એવું નહીં, એમને મને કીધું કે આવું અમે કરીએ. મેં કીધું હું વગર કીધે બધા 20-25,000 લોકો આવશે, આટલા દુઃખી લોકો તો ના આવશે. એ અમદાવાદ મેં જોયું. જોયા પછી મને લાગ્યું કે ખરેખર સમાજ આપણી કલ્પના ભાગો દુઃખી છે. દુઃખી એટલે મેઇન પૈસા, બાકી બીજું ક્યાં હોય? એમાં બિઝનેસ હોય, બીજું મકાન વગેરે. મને જે ઇમ્પ્રેશન છે કે આ શહેરી વિસ્તાર મ્યુનિસિપાલિટી પણ બતાવતા એમાં એ વર્ગનો વર્ગ આખો આમ બાંધી મૂકી રાખીને જીવી રહ્યું. બહાર કોઈને ખબર ન પડે, કોઈ હેરાન થાય ભલે ખબર પડે, પણ હું જાહેર સભામાં જઈશ. એમાંથી મને થયું કે આ માનવતાના આધારે આ મુદ્દો કોઈ પણ વ્યક્તિ યા કોઈ પણ પક્ષે યા કોઈ એનજીઓએ ગુજરાતની દેશના ખેડૂતોનું 2004માં લગભગ 72,000 કરોડ રૂપિયા જેવામાં વગેરે બહુ પ્રોબ્લેમ નથી, એ આપણે કરેલું. અને આ કપ્પાનો લોકોના મત લેવા અને છેતરવા માટેનું આ પોલિટિકલ મુદ્દો છે. સરકાર સિવાય કોઈ ઉકેલી ન શકે. અને સરકાર ધારે તો બહુ સામાન્ય એકદમ હજારો કરોડ રૂપિયા લોકોના તમે બેંકોના રૂપિયા ભઠ્ઠા ખાતામાં નાખી દેતા હોય. તમારો જે અભ્યાસ મેં કર્યો એમાં 2.5 લાખથી વધારે જેવું એ 2.5 લાખ કરોડ
હું ખેડૂતો કે તમે જો ખરેખર આમાં પડવા માંગતા હો તો તમારે 12 મહિના ખાધા પીધા વગર એટલે 1 પોઈન્ટ પ્રોગ્રામ છે સરકાર હતા હવે 182 મુરતિયા સારા જેને કોઈ જે લેવા ના આવ્યો દેવા આવ્યો ત્યારે મોટા ભાગે લવ ખવું વાળું રાજકારણ સારું નહીં તો તમે નકામા તમે બીજેપી હોય તો એ મધ્યપ્રદેશમાં જે કોંગ્રેસ જીતી વિધાનસભામાં તો બીજેપીના લોકો પેલા ટિકિટ ના આપે બીજેપી વાળો કે તમે નકામા એટલે એને કોંગ્રેસને મદદ કરી આવું ઘણા ઠેકાણે બને આમાં આપણે કંઈક સમાજને લેવા માટે તમને આપતા આપતા બાય પ્રોડક્ટ કોઈનું ભલું થાય તો ભલે થાય પણ એ ચીટિંગ નથી. મોટા ભાગે રાજકીય પક્ષો એકબીજાની દોસ્તી નિભાવવા માટે યા ઉમેદવાર મૂકવો યા ઉમેદવાર મૂકવું વગેરે વગેરે. લગભગ બીજેપી એની હાલત બહુ ખરાબ એટલે જેમાં હું એને ઉધઈનો થાંભલો હોય ગામડામાં આપણે હોય તો ઉધઈ ચડી હોય અને કલર કરેલો હોય તો આપણને લાગે કે પણ જો ભૂલે ચૂકે પગ અડી ગયો કે લાકડું કંઈ અડી ગયું તો ત્યાં પડી જાય. આ બીજેપી એ ઉધઈવાર તો થાંભલો છે બહારથી દેખાય કા પણ આમ પંચમારશો તો એ પડી જશે બહુ વાંધો નથી. આપણે એવો વર્ગ જોઈએ કે જે કોઈના દબાણમાં ન હોય. તમે જો કોઈના દબાણમાં અહીંયા આવવાના હોય તો થોડું નાક દબાવે તો મોટું ભૂલી જાય એવી રીતે નહીં. અને અલ્ટિમેટલી જે મુદ્દા છે એ મુદ્દામાં પ્રજાને સરકાર સિવાય કોઈ ન ઉકેલી શકે. આઝાદી આવીને અંગ્રેજોને કાઢ્યા તો બીજા નવા અંગ્રેજો આવે એના માટે નહીં, આપણે આવીએ એના માટે. આપણે આવ્યા પછી તો ભૂલી ગયા એનું મસ્તીમાં મજામાં તમારે ક્યાંય લોકશાહી બીજેપી દેખાય મને ક્યાંય ના દેખાય એટલે બીજેપીને આપણે બાજુ પર મૂકીએ. એના સામે લડવાનું એકમાત્ર સાધન લડવાનું હોય તો એ આજની સરકાર એટલે બીજેપી એની સામે લડવાનું. એની સામે લડતા પહેલા મારું શું થશે, હેરાન થશે, પોલીસ આમ કરશે. મોટાભાગનું મને આવી ફરિયાદો કે પોલીસ હેરાન કરે, સરકાર હેરાન કરે. એવું શું ભાઈ આપણે હેરાન થઈએ? આપણે હેરાન થઈ ગઈ. એવું કેવું છુપાવવાનું હોય? છુપાવવાનું હોય સરકાર તો હેરાન કરીને હેરાન થવાનું હોય તો એનો મતલબ આમાં ન પડે તો આમાં નહીં આવતા. અચ્છા હેરાન કરવાનું તો મને કરે જે કરવું હોય કરે. મને આ મોદી હોય કે અમીભાઈ હોય બે આપણાથી ભાગે કરે હેરાન લે પૂર ભાગ લોકો એનાથી ભાગે એ બે આપણાથી ભાગે. એટલે સહેજ પણ આપણે એના પ્રેશરમાં કે એની કોઈ નવા પૈસા બહાર ઓબ્લિગેશન હું આપતો હોય તો ઢાંકીને આપજો, ના આપતો ના આપતો. પણ આ એની મહેરબાની પણ આપણે જોઈએ સરકારની. જો એ મહેરબાની જોઈતી હોય આજની ગવર્મેન્ટની તો બી આમાં ન પડે. અલ્ટિમેટલી 30 વર્ષ એટલે બહુ કહેવાય. એટલા માટે રહી કે સામે જે આપવું જોઈએ પ્રજા માટે એ સમયસર નહીં આપી શકાય યા ટીમ નહીં આપી શકાય. એ પબ્લિકે નક્કી કરવું. એટલે પબ્લિક છે એને નક્કી કરવા એને એના કારણો મારા તમારા કહેવાથી કોઈ નહીં માને. એને પણ લાગશે હા મારી જ વાત. સિનેમા હોય આપણે તો અમિતાભ બચ્ચન ધુસુમ ધુસુમ કરે સિનેમાના વલમાં બેઠેલા હોય એ બીજું એવું માને. આ ક્યાંક રડવાનું સીન હોય તો લોકો રડે, ઘણો રડે, ક્યાંક કોઈ વિદાય સમય આવો. આ જે હકીકત જે છે આવી એવા ઠેકાને આમાંને લાગવું જોઈએ કે મારી વાત આપણા કહેવાથી નહીં માને. અને એમાં જૂઠું બોલીએ તો પણ નહીં થાય, કારણ કે જૂઠું તો કાલ ખબર પડવાની. જાહેર જીવનમાં અત્યાર સુધીમાં હું કે કાળજીભાઈ જિંદગીમાં ક્યારે કોઈને ગપ્પા નહીં મારવાના, જૂઠું નહીં બોલો. તમે આમ કરો હવે આમ ના. એટલે આ બીજેપી એની સામે લડવાનું. બીજું મહત્વનું સાધન કોંગ્રેસ પાડે. જે કોંગ્રેસ વાળા સમજે ન સમજે, હું એમને બહુ વખતથી એ બી મારી પાછળ પડ્યા છે, હું બી એમને કહું છું કે આ મજાક નથી કરતા. તમે કોની સામે લડી રહ્યા?
અને બીજેપી ગુજરાત શેના માટે જવાય? બીજેપી ગુજરાત શેના માટે એને ખોવા ન પાડવે. બીજેપી ગુજરાત એને ગુમાવવાનું ક્યારેય ન પાડવે. આખા દેશમાં કોઈ પણ રાજ્ય નહીં આવે ચાલે, પણ ગુજરાત ના આવે તો પેલા બંને લોકોએ સુસાઇડ કરવું પડે, દિલ્હી છોડી જતું રહેવું પડે, સંન્યાસ થઈ જાય. ગુજરાત શું કામ ખૂબ ગુમાવે? આ હકીકત એમના માટે જીવન મરણ છે. બીજી બાજુ પબ્લિક જે કહેવાય એમ બીજેપીમાં હોય એમ બીજે એટલા દુઃખી છે, એટલા દુઃખી છે બીજેપીમાં છે એ બી દુઃખી છે. માની લો કે 182 વિધાનસભા, બીજેપીમાં કેટલા બધા લોકો એ હોય બીજેપી. આપણે ક્યાંક દર્શન કરવા જઈએ મંદિરમાં તો પ્રસાદ હોય, પૂજારી આમ અડાડી પછી એ બધા વખાણમાં નાખો, ટોપી કરો, એ ખોટા બદમાશ છે, થર્ડ લોકોની ટોળી એમાં પબ્લિક જોતી હોય છે કે નકામા. પણ એ નકામા છે તો સામે એના કરતા થોડો સારો હોય તો લોકો આવશે. એવી ગામનો ઉતાર હોય તો લોકો આ શું કહો? આ સાહેબ એવા ઠેકાણે આપણે પ્રૂવ કરવા તમે સારા, આપણા કહેવા છે ને એને લાગવું શું આપણે કરવા. અને એ કરવા માટે કોંગ્રેસ જે કંઈ કરે પણ આપણે આપણી રીતે આગળ વધીને નજીકના ભવિષ્યમાં એક નવો દેખાવ, નવું રૂપ, નવો કાર્યક્રમ, નવો પ્રોગ્રામ એનો વિચાર આપણે કરીએ. એને જેમ કરવું હોય આપણે બોલાવીને આમ આદમી પાર્ટીનું બીજેપીના કાર્યાલયમાં એનો જન્મ દીક્ષિત 15 માટે શું કરવું પડે એના માટે આગું જેને કહેવાય પેલો ટોપી વાળો બોગસ બધા ભેગા કરીને એમાં પછી બધા આપતા એવી રીતે એ પાર્ટી પ્રજાના અને ખરેખર જે કામ તમે કોઈ ભરાડ બીજું તને ભરવા કાર્યક્રમ છે તો મંડપના આટલા, ફલાણા આટલા, ઢીકના આટલા. મેં ઘનશ્યામને મેં કીધું બધા જમશે ક્યાં? મને કીધું કે અમને એ ગોઠવણ નહોતી કે મને તો પછી ખબર પડી કે આ વેચો વસ્તુ નો માણસ હોય તમે લલચાવો, તમે ટેવ પાડો. મારે તો ખબર પડવાની છે કે આ ત્યાંથી પેટ્રોલ પુરાય છે, એમાં ગમ ના હોય, લોકો સમજે કે આ તો વેચો માં. એટલે ફાયદો કરવા માટે જે ઘણા બધા મિત્રો આપણી સાથે આવે છે, સારા લોકો આવે તો મજા આવે. એ વધવામાં આપણે 27માં ટાઈમ પાસ કરવા માટે નથી લખવા, બદલવા માટે કાઢવા જે આમાં કાળજીભાઈને કઈ મનમાં રહી ગયું છે કે અમને કઈ રહી ગયું નથી. એ પાર્લામેન્ટમાં એમાં મિનિસ્ટર ને બધા, પણ એમને જે જોયું કે આ બધું નકામું છે. અને નકામું એટલે જાતે ખબર છે કે આવું નહોતું આ બદમાશ લોકો. એટલે જે અનુભવે નકામા, ફ્રૂડ કે નકામા, એને કાઢવા માટેની કોશિશ છે. અને કાઢવા માટે પબ્લિક લાઈફમાં છીએ એટલે જો નીકળે તો એમને ના કીધું મારું જે કામ હોય, જે ઉપયોગ મારો થાય કરો. આ વર્ષે બી અહીં ચીખલીથી અહીં આવે, વિચાર તો કરો.
ફરી પાછા આપણે જવાના. એટલે એવા વખતે મેઇન કન્સેપ્ટ જે છે એ કે ભાઈ ગુજરાતની પબ્લિક આટલી બધી મોટી છે તો એ ભેગી ક્યાં થાય? એ ભેગી થવા માટે પાર્ટીના બ્રાન્ડને આપણે અસરકારક રીતે બ્રાન્ડ બનાવવી પડે. ભાલા ફેરવાનું ચાલુ થાય તો એક વખતે નક્કી થઈ જાય તો પછી તમારે 1 વર્ષ સુધી તમને હાશ નહીં મળે. આ તો તમે અહીં કદાચ 25% આવ્યા, 25% સૌરાષ્ટ્રમાં બધા બાકી. આ બે ટેસ્ટ મેં રાજકોટ એટલે સૌરાષ્ટ્ર અને ગુજરાત એટલે અમદાવાદ, બે ટેસ્ટમાં મને લાગ્યું કે પબ્લિક ખરેખર દુઃખી છે. આપઘાત કરવો છે એ તમારા આશરે આવીને અમારે બધું આ હું જે જોયું બધાને એમાં બહેનો બધા આપણે અને એટલી ખરાબ રીતે ઉઘરાણી થતી એમાં અસર થઈ અને સરકારે બી અમુક ઉઘરાણી નહીં થાય ઘરમાં કોઈ બહેન હોય તો એની માગણી કરે છે. એ ઘરમાં કેવું થાય વિચાર કરો એવા ઠેકાણે. એટલે આ બધામાં મને લાગ્યું કે બહુ મોટો ક્લાસ બહુ દુઃખી છે જે કહી શકતો નથી, જેને બીજા ઉપર ભરોસો નથી, બીજા ઉપર વિશ્વાસ નથી કે અમારું આ અમારું આ બાજુ મોટી ખોલ્યા પછી કઈ. અને એટલે આ જાતનું બીડું ઝડપ્યું એમ કહીએ તો ચાલે. બીડું ઝડપ્યા પછી ત્યાં ખરાબ ભાષામાં સોપારી લીધી એમ કહીએ ચાલે. પણ એ બહુ કાઠું કામ છે. અને હમણાં જે તામિલનાડુનો દાખલો જેને આપ્યો એને એક દલિત પરિવાર સિનેમાની દુનિયા એ માણસ કોઈ નેતા નહીં, બીજા નંબરનો કોઈ નેતા નહીં અને સરકાર બનાવે. કોઈ બીજા નેતા હું નથી ઓળખતો, તમે કોઈ ઓળખતો મને ખબર. અહીં ગુજરાતમાં આપણે જેવા છીએ એવા ગુજરાતની પબ્લિક કે પ્રજાનું અહિત નથી કર્યું. કોઈના 2 રૂપિયા આઘા પાછા નથી કર્યા. મને કોઈ નહીં કે 2 રૂપિયા અહીં તમે સરકારમાં હતા ત્યારે લઈ ગયા કે આખા ગુજરાતમાં તમે જે આપણી પાસે હતું એ બધું ઘસાઈએ. પૈસા બહુ મહત્વના નથી, પૈસા પૂરક છે. પૈસા એ બીજેપીને સામે તમે ક્યાંથી પહોંચી વળવાના પૈસા? જેની પાસે ગાયો કાપવાના કરોડો રૂપિયા હોય, કતલખાના 10,000 કરોડ તો દેખાય છે. અને અદાણી અંબાણી 2 હોય ગુજરાત, આ 2 આની સામે પડવાનું. આની સામે પડવામાં જે ઠંડા કલા જે ઓપરેશન કરવાનું છે એ સમાજ છે આપણે, જેને કોઈ વટ નથી જોતો, જેને ટિકિટ મળે ના મળે કે વાંધો નહીં, આ ઉમેદવાર હોય તો હું ઉમેદવાર મારે આ સીટ જીતવી. એ સ્પિરિટ સાથે ચાલીશું તો ગુજરાત લાઈ જવું. આખા ગુજરાત કોઈ ખૂણો એવો નહીં હોય જ્યાં હું જતો હું જે ઊંઘમાં પાડે પછી અમારે ક્યાંક કંઈક મુખ્યમંત્રી ધારાસભ્યો બહુ દવેલા જે કોંગ્રેસમાંથી ગયા એ દુઃખી. એવા ઘણા બધા એ વખતે વધવાના છે. એ વખતે એ ફરી બીજેપીમાં જેને ટિકિટ નહીં મળે એ જેને મળી છે તે જીતવાની જાય. મધ્યપ્રદેશમાં બીજેપીને જે ટિકિટ ન મળી એટલે કે આ નબળા 182 કરતા વધારે, લાખ કરતા 82 તો એ વધારે આટલા છે બીજેપીમાં. ગુજરાતમાં લાખ તો છે વધારે સંબંધ 5-10 લાખ. ગુજરાતમાં 1 લાખ છે. એ કરશે એમનો મેળ નહીં પડે તો એ શું શેના માટે ગયા? ત્યાં સેવા કરવા ગયા છે, આપણું જેવું માફ કરવા ગયા. એમાં ગયા ના માટે 182 સિવાય શું થશે બાકીના 1,82,000 નું? એ નવરા પડીને ફરી આ સરકાર ન મળે એના માટે રાત દિવસ એક ઘરનું ગોપીચંદ્ર કરશે એ નથી પૂછ્યું. અને એ કોઈ કમિટેડ આઈડિયોલોજીકલી હા ભાજપ એટલે ભાજપ બસ એવું ના હોય તો એ રીતે બાય પ્રોડક્ટ એનો ફાયદો કોઈને થાય તો આપણને કે એમને ખબર છે કે આપણે ઘણા બધાને બહુ પ્રેમથી એ સાચવેલા છે. આજે કીધું એવા ઠેકાણે આ મુદ્દો એક કર્જમુક્તિ મહત્વનો જે ઓફિશિયલી
એવું આપણે ખેડૂતોનું દેવું બી આમાં ઉમેરવાનું. ખેડૂતોનું દેવું માફ કરવાનો પણ મુદ્દો આપણે લેવાનો. એના માટે ખેડૂતોની ગામડાની મિટિંગ, આગેવાનોની અલગ મિટિંગ બનાવો. કાંતિભાઈ, એ ખેડૂતોવાળું હોય એમાં સૌથી વધારે દુઃખી ખેડૂતો છે, જે કહી શકતા નથી, પણ તેના ઉપરની સરકારની સામે પડે. એટલે એ ખેડૂતો અને પબ્લિક કેટલા રૂપિયા થાય એ રૂપિયા સરકાર જે માંડવાર કરે છે એનો 1% બી આપણને આપે તો આપણું પૂરું થઈ જાય. સરકાર જે રૂપિયા માંડવાર કરે છે, આ જે કરોડો, એટલે કલ્પના બહાર આપણને એમ થાય કે આ રૂપિયા આપણા બહાર. બેંકોના રૂપિયા પબ્લિક છે. અંબાણી અદાણીના ન હોય ને કરોડોની લોન એને મળે, માફ એને થાય. એ લોન ન મળે, ઉઘરાણીમાં કેમ મોડું થયું, ઘેર લોન ભેંસ લઈ જાય. ગામડામાં ખેડૂતને ચોરામાં બોલાવીને અંગૂઠા પકડાઈને ઉપર કાકડો મૂકે, હલવાન નહીં, 1000 રૂપિયા તારું બાકી છે. વિચાર એક ફિગર અને આ ફિગર અદાણી અંબાણી આ બીજા લોકોના માફ થાય. આપણે માનવતાના આધારે આ મુદ્દો હાથમાં લઈને સમાન ભેદ જીવે એના માટે. બીજો મુદ્દો મોંઘવારીના મારણનો, જે બહુ ઓછી લોકો હિંમત કરશે. આ મુદ્દા આપણા સાચા અને સરકારે અમલમાં મૂકવા માટે. ખાલી મેનેજમેન્ટનો ઢંઢેરો મોંઘવારી મારું છોકરું 100 રૂપિયા વ્યવસ્થા પરિવર્તનની બેઠકમાં અને જે તમારા મંતવ્યો પણ સૂચનો આપ્યા, બાપુએ પણ એમના સૂચનો આપ્યા, અને આગળ જે રીતે કામ કરવાનું છે એ રીતે અમારી ટીમ તમને ફરી સંપર્ક કરશે અને આગળ જે રીતે કામ કરવાનું હશે એ રીતે તમને સૂચના આપીશું. અને અમે આવ્યા બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અને દરેક વ્યક્તિ જે આવ્યા છે એ બધા અહીંયા આગળ ભોજન થઈ ગયા છે, તો બધા ભોજન કરી તમારે કંઈ કહેવું હોય, પૂછવું હોય સ્ટાર્ટ. સાહેબ, આજે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની જે મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એ વિશે થોડું બદલ જે શંકરસિંહ વાઘેલા બાપુની પાર્ટી, પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી, એમાં જે આખા ગુજરાતમાં અલગ અલગ વિસ્તારોમાંથી જે જોડાવા ઈચ્છતા હોય એવા લોકો જે આવ્યા હતા, અને જે લોકો આગળ તૈયારી હતી જે રહીશું અને બાપુ સાથે જોડાઈને કામ કર્યું. અમુક લોકો એવા હતા કે જે ટીમમાં રહીને જોડાવાનું કામ કરવા માંગતા હતા, એવા લોકો આજે જોડાઈને સંપર્ક કર્યો અને તો બાપુએ જે રીતે વાત કરી કે જો પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના અંદર જોડાય અને જો પાર્ટી આવશે તો એનાથી શું શું ફાયદા થશે એ વિશે થોડું કહો. બાપુએ તો પહેલા પણ તમે જાણો છો કે બાપુએ વચન આપેલું હતું કે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી જે સરકાર બનશે એ ઉપરાંત શિક્ષણ ફ્રી કરવાની વાત દરેક વ્યક્તિનું એજ્યુકેશન ફ્રી, એવું નહીં કે સરકારી સ્કૂલોમાં, દરેક જે પણ સ્કૂલમાં ભણતા હોય, જે યુનિવર્સિટીમાં ભણતા હોય, દરેક જગ્યાએ એજ્યુકેશન ફ્રી કરશે. એવી જ રીતે હેલ્થમાં ફ્રી કરશે કે જે રીતે કોઈ પણ હોસ્પિટલ નથી, પ્રાઇવેટમાં જાઓ કે સરકારીમાં જાઓ, તમારે દવા નહીં પીતો. એવી જ રીતે એમને નારી સશક્તિકરણ કે મહિલાઓને અધિકાર મળે અને ચૂંટણીમાં પણ મહિલાઓને વધારે આજની જે મોજૂદા સરકાર છે આપણી, એ મોજૂદા સરકાર જો ખેડૂતોનું અને આમ આદમીનું જેવું માફ નથી કરતી. એ તો બધા જ જાણે છે કે ઉદ્યોગપતિઓના અને મોટા મોટા કારોબારીઓના જેવા માફ થાય છે, પણ ગરીબ પ્રજાના માફ નથી થાય. તો બાપુ જો સત્તામાં આવે તો એવું શક્ય ખરું કે આ લોકોનું જેવું માફ થશે? એ જ છે ને મુદ્દો. પહેલી જ કેબિનેટમાં ગુજરાતની જાહેર જનતાનું દેવું માફ કરવામાં આવશે. સામાન્ય જનતા દેવા આ હતા અમારી સાથે એક જ અભિયાનના અમદાવાદથી